અને ગોરધનદાસ કોઠારીનું કહેવું એવું હતું કે તમે આ બધું મૂકી દો ને તો તમે આ 2000 સાધુની અંદર અગ્ર સ્થાને આવીને બેસી શકો એવું થાય. પણ શાસ્ત્રી મહારાજ પોતે કોઈ ક્રિયાના ધણી પોતે થતા નહીં. મહારાજની મરજી હોય, મહારાજ જેમ કરે એમ થતું હશે એવું એમના મનની અંદર પાકું હતું. અને પાકું હતું તો એટલે જ વડતાલની અંદર રહ્યા થકા જ્યારે વઢવાણની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. હવે તે વખતે સમુદાય થોડોક મોટો થયો હોય એટલે ચર્ચા વિચારણાની અંદર કોઈકને ગમ્યું હોય, કોઈકને ન ગમ્યું હોય તો શાસ્ત્રીજી મહારાજે અગાઉથી કહી રાખેલું કે કદાચ ત્યાં આગળ પ્રશ્ન આવીને ઊભો રહે તો તે વખતે કહેવાનું કે ભલે તમે કદાચ એવું લાગે તો પહેલા મંદિરની અંદર પ્રથમ શિખરમાં પધરાવો, પણ અક્ષર અને પુરુષોત્તમ બેસાડવાના છે અને મૂર્તિની સેવા પણ અમે જ કરી છે. અને શાસ્ત્રી મહારાજના હરિભક્તો બધા ત્યાં ગયેલા અને આ પ્રમાણે પ્રતિષ્ઠા તે પ્રમાણે થઈ. તાર આવ્યો અને તાર આવ્યા પછી રાત્રે એ તાર લઈને ગોરધનદાસ કોઠારી પાસે ગયા. ગોરધનદાસ કોઠારીને પોતાને મનમાં નક્કી હતું કે જ્યાં સુધી હું અહીંયા આગળ વડતાલમાં બેઠો છું ત્યાં સુધી બે સંસ્થાની અંદર કોઈ પણ જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવા દઉં નહીં એવી ભીષ્મ પ્રતિજ્ઞા લઈને બેઠેલા હતા. અને જ્યારે તાર હાથમાં આપ્યો અને પૂછ્યું શું છે કે વાંચો, અને ત્યારે એમાં એવું લખેલું હતું કે વઢવાણની અંદર પ્રથમ દેરાની અંદર અક્ષર અને પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. અને ત્યારે તે વખતના સમયની અંદર ગોરધનદાસ કોઠારી થોડાક શ્વાસ ઊંડો લીધો અને પછી વિચારી રહ્યા અને પછી ધીરે રહીને બોલ્યા કે શ્રીજી કરે તે ખરું. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે કોઠારી મહારાજ આ કાર્ય શ્રીજીએ જ કર્યું છે. હવે એની અંદર સંપૂર્ણપણે ઓતપ્રોત થયેલા હતા શાસ્ત્રીજી મહારાજ, પણ એમને ભગવાનનો નિશ્ચય કેટલો જબરદસ્ત હતો કે આપણે કરતા જ નથી, આપણે તો નિમિત્ત છીએ, બાકી કરે છે બધું જ ભગવાન કરે છે. આટલી બધી જબરજસ્ત અંતરની અંદર દ્રઢ નિષ્ઠા હતી. અને ત્યારે ગોરધનદાસ કોઠારીએ તો પછી બીજે દિવસે બોલાવ્યા યજ્ઞ પુરુષદાસને કહ્યું કે જરા ત્યાં કર્યું કેવી રીતે? તો કે મારી હયાતીમાં થવા ન દેવું એવું તો મારું પોતાનું પણ હતું, પણ આ કેવી રીતે કર્યું? ને પછી શાસ્ત્રીજી મહારાજે પોતે વાત કરી કે આ જે વાત સાચી છે, જે સત્ય વાત છે ને અમે અમારી રીતે નજરે બધી જગ્યાએ તપાસ કરીને ગઢડામાં, જુનાગઢમાં, બાલમુકુંદ સ્વામી, માલજી સ્વામી બધાની પાસે જઈને અમે આ વાતો સાંભળીને નક્કી કર્યું છે કે આ વાત સત્ય છે. તો સત્ય વાત અને આવી રીતે કહેવાય છે કે વિશ્વની અંદર વિશ્વમાં ફલક ઉપર મૂકી દેવી અને દરેકને આનો મહિમા સમજાય, જ્ઞાન થાય. અને એટલે શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે પોતે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં અડગ રહેતા હતા. બીજી વાત આવે કે જ્યારે વિરોધીઓએ પોતે ખીચડીમાં ઝેર નાખીને મારવાનો પ્રયત્ન કર્યો અને ખીચડી આવી ખરી પણ પત્તરમાં પહેલેથી અમને કહેવામાં પણ આવ્યું હતું કે તમે આજે ચોકે જમવા જતા નહીં, પારણા કરવા જતા નહીં, અમે અહીંથી હરિકૃષ્ણ મહારાજના થાળનો પારણાની ખીચડીને દહીં મોકલશું, કારણ કે ત્યાં તો બધી પ્રકારનું ડામાડોળ વાતાવરણ છે અને એની અંદર તમને મારી નાખવાના પેંતરા રચે છે. આવું જાણ્યું, કહેવામાં આવ્યું, સમાચાર પાકા હતા. અને છતાંય શાસ્ત્રીજી મહારાજને ભગવાનની વિશે કેવો નિશ્ચય હતો. તો એ ચોકાની અંદર ગયા જમવા, અને જમ્યા પછી તે વખતના સમયની અંદર ત્યાં આગળ ખીચડી મોઢામાં મૂકી એક કોળિયો લીધો કે ભાઈ પ્રસાદનો અનાદર ન કરાય, પણ એમાં કાતિલ ઝેર નહોતું. એટલે એના કારણે કરીને તે વખતે શાસ્ત્રીજી મહારાજ પછી ત્યાંથી ઊભા થઈ ગયા. અને શરીરની અંદર આ તો પંચભૂતનું ધરેલું શરીર કહેવાય, અને એની અંદર જ્યારે આવું ઝેર આવે ત્યારે તો માણસને ચક્કર આવવા જ માંડે. પણ શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં પત્તર ધોઈ અને બે જણાનો હાથ પકડીને પોતાના આસને આવ્યા. હરિભક્તોને ખબર પડી ગઈ કે સ્વામીને આ પ્રમાણે ઝેર આપવામાં આવ્યું છે.
એટલે બધાએ કહ્યું કે સ્વામી થોડી વારમાં આ ઝેર જો આપણા તમારા શરીરની અંદર વ્યાપી જશે ને તો બહુ મોટું જેને કહેવાય ને કે પરિણામ ખરાબ આવશે. અને તે વખતે બ્રહ્મચારી પાસેથી એ વખતના સમયની અંદર ઘી ને સાકર લાવીને સ્વામીને બધે જમાડી બધા ચિંતા કરતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે ધીરે ધીરે કહ્યું કે શું તમે બધા ચિંતા કરો છો? મીરાબાઈને ભગવાનનો કેવો નિશ્ચય હતો, તો એ મીરાબાઈને ચિત્તોડનો રાણો રોજ ઝેરનો કટોરો મોકલે એવું નથી. ભગવાન ક્યારેય જતા જ નથી, સર્વત્ર છે. એ પ્રકારનો ભાવ અંતરની અંદર આપણને જાગેલો રહે તો આપણે પ્રત્યક્ષ ભાવ આવ્યો કહેવાય. બાકી તો પ્રત્યક્ષ ભાવની અંદર તો ખીચાની અંદર આપણે મૂર્તિ રાખીને ફરતા હોઈએ, પણ કામ કરવાના હોય વ્યવહારના નાના મોટા ધંધો બીજું એની અંદર ગોટાળો કરીએ તો આપણને એમ કે ક્યાં કોઈ જોવે છે, પણ જોનારો તો ભગવાન તમારા ખીચામાં બેઠો છે, એને બધી જ ખબર છે. પણ એટલી યાદ રાખજો કે અત્યારે તમને કંઈ નહીં કે, પણ પછી બહુ પ્રકારે જ્યારે આવું ખોટું કરવાનું થાય ત્યારે એ પછી જેને સરકારી દરબારી કર્મચારીઓને આ સકંજામાં આવે અને બધું જ ખોઈ બેસવાનો વારો આવે. એના કરતાં આપણે જે કંઈ કરવું તે પ્રમાણિકપણે કરવું, સાચું કરવું. અને હું જે કંઈ કરું છું એને ભગવાન જોવે છે અને આમાં ભગવાન જાણે છે એ પણ એને ખબર હોવી જોઈએ. પણ મનની અંદર એમ લાગે કે મને ક્યાં કંઈ ખબર છે. ગોંડલની અંદર એક હરિભગત આવેલા અને બાપાએ એમને પૂછ્યું કે ગુરુ તમારો પગાર કેટલો? એટલે એને મનમાં તરત જ આમ જેને કહેવાય ને કે વિચાર આવ્યો કે સાધુ મહાત્માને આપણા પગાર હારે શું લેવા દેવા. પણ પૂછે છે એટલે આપણી પાસે કંઈક સેવા લેવી હશે એટલા માટે પૂછતા હશે. એટલે એમને કંઈક 1000 કે 1200 રૂપિયા પગાર હતો. અને તે વખતના સમયની અંદર એમણે યોગીજી મહારાજને કંઈક એવો આંકડો કીધો કે 500-700 રૂપિયાનો. અને ત્યારે તે વખતે બાપા કે બસ આટલો છે, જાઓ આશીર્વાદ છે, તો તમારો 800 રૂપિયા પગાર થઈ જશે. 700નો કીધો એના 800 થઈ જાય. ત્યારે ઓલાને મનમાં થયું કે 1000-1200 આવતા હતા ને આપણે આટલો કીધો ને આટલો થઈ જશે, એવું થોડું બને. એ બધું શું છે કે પ્રગટ ગુરુ હરિને વિશે પણ પ્રત્યક્ષ ભાવ નહીં. અને આપણે જાણીએ છીએ કે શિક્ષાપત્રીની અંદર મહારાજે આપણને બધાને આજ્ઞા કરી છે કે આપણી આવકનો 10મો ભાગ એ અવશ્યપણે ભગવાનના ભાગની અંદરથી આપણે આપણા માટે વાપરવું નહીં. ઘણા બધા એવા હરિભક્તો છે કે 10મો ભાગ ભગવાનનો અલગ જ મૂકી દેવાનો. અને મહિનો થાય એટલે એ પ્રમાણે જ્યારે સેલરી આવે ત્યારે તે વખતે 10મો ભાગ ભગવાનને મંદિરે જમા કરાવીને પછી જ જવાનું. તો એ ભલે જેટલો હોય 10મો ભાગ એટલો મૂકીને જાય તો એને સમજવાનું કે 90% તો મને ભગવાને આપ્યા છે ને, તો મારા ઉપર ભગવાનની કેટલી કૃપા કહેવાય, ઉપકાર માને. તો આવી રીતે એ ભગવાનને કહે છે પ્રત્યક્ષ ભાવથી જોતો હોય તો. નહીંતર ધર્માદાની અંદર સ્વામી કહે ને કે ધરથી માંદો, એટલે એ આવી રીતે પોતાના જીવનની અંદર એ બધું ગોટાળા જ ચાલતા હોય. ગામડાની અંદર સંતો વાત કરે ને કે એક વખત કોઈક મહાત્મા આવ્યા હશે, એટલે એ ભાઈ પોતે મહાત્માને કહ્યું આજે આલો અમારે ઘરે જમવા માટે. એટલે મહાત્મા જમવા માટે આવ્યા. એટલે કહ્યું કે ભાઈ આજ મહાત્મા આવ્યા છે એટલે લાડુ દાળ ભાત શાક બનાવો. તો ઘરનાએ કહ્યું કે લાડુ તો શેના બને, ઘી હોય તો બને ને, એટલે ઘી લઈ આવો. અને ઘી લઈ આવ્યા બાવણીની અંદર અને લાડુ દાળ ભાત શાક બનાવ્યા, સંતોને જમાડ્યા, દાન દક્ષિણા આપી. પછી ઘી વધ્યું હતું એટલે ખેડૂતોના ઘરની અંદર તો બીજું કંઈ એ વખતના સમયની અંદર રાખી મૂકવાનું સાધન ન હોય, એટલે એને બિલાડા ઉંદરડા કંઈક આવે નહીં, એટલા માટે એમણે બાવણી પોતે આમ જેને કહેવાય ને કે વચ્ચે ખપેડાની અંદર હરિયો ભરાવી અને ટીંગાડી લી.
અને બરણી પણ એ પિત્તળની હશે અને કલાઈ કર્યા વગરની હશે. એટલે એમના થોડાક દિવસ ઘી એમ પડી રહ્યું, કારણ કે બહુ જરૂર પડે નહીં એટલે વાપરતા ન હોય. એક દાડો તે વ્યક્તિ પોતે ઘરે આવ્યા અને કહ્યું કે આજે મારે જમીને વહેલું જવું છે, એટલે અહીં જ જમી લઉં એમ કરીને તે વખતે કે જાઓ રોટલો બનાવી દીધો. અને પછી યાદ કરીને કહ્યું કે રોટલો એકલો શાક વગર તો શેમ ઉતરે, એટલે હોય તો લાવો ઘી કે ગોળ. એટલે એમને યાદ આવ્યું કે હા ઓલું ઘી આપણે લાવ્યા તે પડ્યું જ છે. એટલે બાણીનું ઢાંકણું ઉઘાડવું હશે, એટલે એમાં તો બધી પ્રકારના નાના મોટા જીવ જંતુ ઉડતા હોય એ બધા અંદર પડેલા. એટલે ઓલા એ ભાઈના ધર્મપત્ની છે એ પકડીને વીણીને બહાર કાઢે છે. અને ત્યારે એના પતિએ પૂછ્યું કે શું કરે છે? કે જો ને આ મોંઘા ભાવનું ઘી, પણ આમાં બધા જીવડા પડ્યા છે ને કાઢી નાખું છું, અને પાછી કલાઈ વગરની બાણી છે, એટલે બધું લીલું કાચ જેવું ઘી થઈ ગયું છે. તો હવે તો આ મને લાગે ખાવાના કામમાં નહીં આવે. અને ત્યારે તે વખતે એને બતાવ્યું કે જો આવું થઈ ગયું છે, તો કે હવે શું કરવું? આ તો એક શેર જેટલું ઘી વધ્યું છે, તો ધીરે એને કે એક કામ કરો ને, એને દીવામાં વાપરી નાખજો. ભગવાન ત્યાં બોલશે નહીં, આપણને નહીં કે. આપણે ખાવું હશે ત્યારે આપણને બધું જ દેખાય. અને તે વખતે આપણે જાણીએ છીએ કે દીવાની અંદર પણ ઘણા લોકો ગામડાની અંદર ભગવાનના દીવા માટે ઘી લઈને આવે. તો લાવે ત્યારે તે વખતે કયું લાવે કે ઘીને તાવતા પછી ગાળીને એક કીટા હાથે જે વધ્યું હોય ને એવું લાવે. બોલું તો દીવો થવો જોઈએ. હવે આપણે જેવું ભગવાનને અર્પણ કરીએ એ પ્રત્યક્ષ ભાવ નથી. એ કીટાવાળું ઘી આપણે તો ખાવામાં વાપરીએ નહીં, અને એને બદલે ભગવાનની આગળ જે સરસ મજાનો દીપ પ્રાગટ્ય કરવાનો હોય એને એની અંદર વપરાતું હોય એ એના માટે લાવીને આપે.